when children are speaking, are arguing, are giving explanations, are asking questions and questions, parents will be shut up if they want to maintain their self-respect. આ સલાહ નથી, પણ જ્યારે કાગડાઓ બોલવા માંડે ત્યારે કોયલે ટહુકા કરવાના બંધ કરી દેવા જોઈએ. જ્યારે દીકરાઓ તમને સવાલો પૂછે, ખુલાસાઓ માંગે, તમારી સામે શંકાઓ કરે, આ કાગડાઓના કેકારવ છે. અને સમૃદ્ધ જ્ઞાની મા બાપ ચૂપ થઈ જાય, શાંત થઈ જાય. એ ડાપણ છે. એ પોતાનું સ્વમાન જાળવે છે. એ ચૂપ થઈ જાય, ચૂપ થઈ જાય. ચૂપ નહીં થાય મા બાપ તો સવાલ આવશે, તમે ચૂપ રહો ને, તમને સમજ ના પડે, વચ્ચે કેમ બોલ બોલ કરો છો? આ તમારી બાબત નથી. અને કાં તો જીવતે જીવ મૃત્યુ થાય એવું કહેશે. તમે કર્યું શું અમારા માટે? જન્મ આપ્યો તો કોઈ ઉપકાર નથી કર્યો. આવું સાંભળવું? ના ના ના. કાગડાઓને હક છે કા કા કરવાનું. કેમ ખબર છે? ગંદકી ઉપર અને ઉકરડા ઉપર, એઠવાડ ઉપર કાગડા બેસે તો શું નીકળશે? શું સંસ્કૃતિ કે વિકૃતિ? હા, હવે હવે તમને બહુ જ ઈમાનદારીથી કહું તો નહીં, તમે નહીં સંતાનોને બદલી શકો એવી સ્થિતિ નથી. કોઈ શક્યતા નથી. અને હવે જ્યારે મૃત્યુ દરવાજે ટકોરા મારી રહ્યું છે ત્યારે એવા સંજોગોની અંદર તમે આ ઉંમરે કેવી રીતે બદલાશો? હે ને? આપણે બદલી નહીં શકીએ, આપણે બદલાઈ પણ નહીં શકીએ. નહીં, આપણી લાચારી છે. ચૂપ થઈ જઈએ, ચૂપ થઈ જઈએ. આપણને ગમતો કોઈ પણ મંત્ર મનમાં બોલીએ, નહીં ફાવે કોઈ નાનકડું જૂનું ગીત ગુણગુણાવીએ, નહીં ફાવે તો આકાશ સામું જોઈને બહાર જઈને કહીએ, આ જે કંઈ થયું, થઈ રહ્યું છે, હજી થશે, એ મારા કર્મોની સજા છે, એ હું ભોગવીશ.